વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે ગોહિલ ક્ષત્રિય સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી મુરલીધરજી દાદાના ભવ્યાતિભવ્ય નીચ મંદિર પ્રવેશોત્સવ નિમિત્તે ભક્તિ, શક્તિ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ રચાયો છે. પૂજ્ય રમેશભાઈ ઓઝા, ભાઈશ્રી ના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાના છઠ્ઠા દિવસે આજે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો, જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કેમ છો રક્ષા કરી એનો મહિમા મારે રાજકારણ પહેલાનો છે. પણ વાયુ આવ્યો ક્યાંથી? વાયુ છે તો જે પણ છે એને કહેવાય પાંચ ટુકડા કરી અને પાંચેયના મીઠા ભાત જમાડવાના હતા. મંગળ વાજા તે એકાદશી આવો દ્વારકાધીશ પ્રભુ અને રૂક્મિણીના લગ્ન. શું કહેશો? આજે કચ્છથી આવી અને ખૂબ જ એક અલૌકિક જે દાદાના મંદિરના દર્શન કર્યા અને નિજ મંદિર પ્રવેશોત્સવના પ્રસંગે આજે ખૂબ જ સરસ ભાગવત ભગવાનનો અહીંયા યજ્ઞ થઈ રહ્યો છે અને પૂજ્ય વક્તા રમેશભાઈ ઓઝા દ્વારા જે સરસ અહીંયા કથા શ્રવણ થઈ રહ્યું છે અને લાખોની સંખ્યામાં આપણે કહીએ છીએ ને કે લાખોની સંખ્યામાં આજે ગોહિલવાડના આંગણે રૂડો અવસર છે દાદાનો, ત્યારે આજે બધા જ સાથે મળી અને પચ્છેગામ રાજપૂત શક્તિ યુવા ગ્રુપ અને તમામ ગ્રુપો આજે સાથે મળી અને ખૂબ જ એ સેવા કરી રહ્યા છે. સાથે અહીંની જે આયોજન સમિતિ છે તેમને પણ ખૂબ ધન્યવાદ દઈશ, કારણ કે મેં જોયું છે કે ગાડીઓની પાર્કિંગથી સાથે જમવાના જે સ્થળો છે ત્યાં પણ બેઠક વ્યવસ્થા અને ખૂબ જ સારી કરવામાં આવી છે અને કોઈ પણ અહીંયા આવે છે કથા શ્રવણ માટે અને ક્યારે પણ કોઈ એક પણ વસ્તુની તકલીફ નથી પડતી અને બહુ સારી રીતે આ દાદાના જે ભાગવત ભગવાનો છે તેમનું કથા શ્રવણ કરી રહ્યા છે. અને જે પચ્છેગામ સમિતિ અને દરેક ગામોમાંથી જે ગોહિલવાડને રૂડે આંગણે આ અવસર આવ્યો છે અને આજે હું ગોહિલવાડની દીકરી થઈને મને પણ આજે ખૂબ જ આનંદ અને ઉલ્લાસ છે કે આજે પણ હું ગોહિલવાડની ધરતી પર આવી અને આ પ્રવેશમાં હું પણ એક ભાગ્ય છે મારું કે મને અહીંયા લાભ મળ્યો છે.